બધાને એમ કહેવાય કે બપોરા કરવાનું ટાણું થઈ ગયું છે અને શાક ને રોટલી આપણે બનાવી નાખ્યું છે અને હવે સરસ એમ કહેવાય કે કેરીની સિઝન આવી ગઈ છે તો આપણે આ ડોલમાં ધોઈ નાખી છે તો આપણે કેરી કાપવાનું શરૂ કરી દેવી. હાલો મિત્રો, જય માતાજી, જય કાળુ બાપુ હવને સારું કરે એવી શુભેચ્છા કરું છું. સરસ મજાની રોટલી બનાવવા માંડીશું. આજે તો આપણે ગાંઠિયાનું શાક બનાવવાનું છે. અત્યારે ઉનાળો છે એટલે એમ થાય કે ચૂલા પાસે રોટલી કરવી જ નથી એટલે આપણે આજે ગેસે બનાવવાનું શરૂ કરી દીધું છે. હવે આપણે ગાંઠિયાનું શાક બનાવવાનું છે અને રોટલી આપણે બની ગઈ છે તો તે ગેસ ઉપર મૂકી દેવી. મસ્ત એમ કહેવાય કે બધું સાદું રાંધવાનું છે. એટલે જે આપણે ગરમ થઈ ગઈ છે તો આપણે એમાં 3 પાવડા તેલ નાખી દેવી. ને આપણે ગાંઠિયાનું શાક બનાવવાનું છે એટલે આપણે પહેલા તો આપણે આ મરચું છે ખાંડેલું લસણવાળું મરચું આપણે એટલામાં લઈ લઈશું. તીખું ખાતા હોય તમારા પ્રમાણે 3 ચમચી આપણે નાખ્યું છે. થોડીક આપણે હળદર નાખી દઈશું. થોડુંક આપણે ધાણા જીરું નાખી દઈશું. બધું આપણે આ વાટકામાં પલાળી લઈશું. થોડુંક પાણી નાખી દઈશું. થોડીક વાર આપણે આને રહેવા દઈશું એટલે એમ કહેવાય ગાંઠિયાનું શાક બહુ સરસ થાય. તેલમાં આપણે આને શેરવવાનું. આપણે તેલ સરસ તો એમ કહેવાય ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે રાઈ નાખી પછી જીરું પછી આ થોડીક વઘાણી આપણે ગેસ ધીમો કરી નાખીશું અને આપણે આ જે મરચું પલાળેલું છે આપણે આમાં હવાને આપણે ધીમા ગેસે મરચું છે એ શેકવાનું છે, સરસ પકડાવવાનું છે. ઘણી વખત ગાંઠિયાનું શાક બધા બનાવતા હોય તો આપણે પાદરું પાણી નાખીને બનાવતા હોય આપણે આવી રીતે બનાવવાનું છે. આપણે આમાં મરચું, હળદર ને ધાણા જીરું આપણે આમાં નાખ્યું હતું અને હવે આપણે આ ઉપરથી આપણે થોડું મીઠું નાખશું. આપણે આ ગાંઠિયા લઈ લીધા છે બજારમાં જે આવે એ આપણે આ ગાંઠિયામાં નાખી દઈશું. સરસ એવું ઉકળી ગયું છે રસો, બધા ગાંઠિયા આપણે નાખી દઈશું. મરચું પલાળીને મીઠું મરચું બધું પલાળીને તમે એવી રીતે ગાંઠિયાનું શાક બનાવો એટલે ગાંઠિયાનું શાક બહુ સરસ બનશે. ન ખાતા હોય એ પણ ખાવા મળશે. અમે તો આવી રીતે જ ગાંઠિયાનું શાક બનાવી તો આપણે ગેસ બંધ કરી દઈએ એટલે આપણે આને નીચે ઉપરથી આપણે આ લીલા ધાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણું ગાંઠિયાનું શાક. સરસ એવું. તમને આ શાક કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહેજો અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આપણે જો સરસ મજાની એમ કહેવાય કે બપોરા કરવાનું ટાણું થઈ ગયું છે અને શાક ને રોટલી આપણે બનાવી નાખ્યું છે અને હવે સરસ એમ કહેવાય કે કેરીની સિઝન આવી ગઈ છે તો આપણે આ ડોલમાં ધોઈ નાખી છે તો આપણે કેરી કાપવાનું શરૂ કરી દેવી. કેરીની સિઝન હોય અને એમ કહેવાય કેરી ન ખાય એવું તો કાંઈ બને નહીં. આપણે જો આવી રીતે કેરી કાપવાનું શરૂ કરી દેવી. સરસ મજાની શીરું કરી નાખી. બપોરા કરવા બેહવાનું ટાણું થઈ ગયું છે. એમ કહેવાય કે રોટલી ને કેરી ખાવાની બહુ મજા આવે. કેરી ખાવાની તો મજા આવે પણ એમ કહેવાય કે આ ગોટલું ખાવાની બહુ મજા આવે.
આવી રીતે આપણે જો બધી કેરી કાપી નાખી. તો હવે આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. તો જો સરસ મજાની કેરી કાપી નાખી છે અને રોટલી અને આપણે એમ કહેવાય કે ગાંઠિયાનું શાક બનાવ્યું છે. જોઈને એમ થાય કે ખાવાનું માંડવું છે, આપણે ખાવાનું મન થઈ જાય એવું સરસ એવું ગાંઠિયાનું શાક. તો હાલો બધાય જમવા. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો બાય બાય.